રહ્યા છો સીએનસીસી ગુજરાત। ઉત્તરાયણનો તહેવાર આવ્યો એટલે મેડિકલ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં થોડા હદ સુધી ઘસારો પણ જોવા મળે છે। ઉત્તરાયણ આવતા જ 108ની સેવાને વધારે ઝડપી બનાવી દેવામાં આવે છે, કેમ કે ઉત્તરાયણમાં ઘણા બધા લોકોને ઈજા થતી જોવા મળે છે। ત્યારે કેબલ વાયર બાઇક પર લગભગ દરેક વ્યક્તિએ લગાવેલો હોય છે, પરંતુ જે લોકો આ વાયરનો ઉપયોગ નથી કરતા હોતા તેમને ઘણી વખત દોરી વાગતી હોય છે અને ઈજા પહોંચતી જોવા મળે છે। જ્યારે હોસ્પિટલમાં સેવા વધારે ત્વરિત કરી દેવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં 108 તેમજ હોસ્પિટલની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉત્તરાયણ નિમિત્તે જે પણ પ્રકારની ઈજા પહોંચે તેમને 108ના માધ્યમથી સત્વરે સારવાર મળી રહે તેની તૈયારી પૂરજોરમાં શરૂ કરવામાં આવી છે। પર્વ પણ હર્ષોલ્લાસ સાથે ઉજવે તે માટે થઈને મહીસાગર જિલ્લામાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ચાલતી ઇમરજન્સી 108 સેવામાં 14 જેટલી 108 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારી ઉત્તરાયણ પર્વ પર કોઈ પણ કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિમાં ઇમરજન્સી સેવા પૂરી પાડવા માટે એલર્ટ મોડ પર રહેશે। 24 કલાક તેમને કાર્યરત રહેવા માટે બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।